આ દુનિયા આપણને શું શીખવે છે? દોડો, જીતો, આગળ વધો. પણ શું ખરેખર દુનિયા જીતવાનો અર્થ એટલો જ છે? આજે આપણે જોવાની છે એક એવી પ્રાચીન વાર્તા જે દુનિયાની સૌથી ઊંડી વ્યાખ્યા આપે છે. એક એવી વાર્તા જ્યાં શક્તિ નહીં પરંતુ શાણપણ જીતે છે. કથાલોક ચેનલમાં આપનું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ. એક દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીએ તેમના 2 પુત્રો ગણેશ અને કાર્તિકેયને કહ્યું, જે સમગ્ર દુનિયાની પરિક્રમા પહેલા પૂર્ણ કરશે તે મહાન ગણાશે. સ્પર્ધા શરૂ થઈ અને બંને ભાઈઓ તૈયાર થયા. કાર્તિકે એક ક્ષણ પણ રોકાયા નહીં. તેમણે પોતાનું વાહન મોર તૈયાર કર્યું અને સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરવા નીકળી પડ્યા. પર્વતો, સમુદ્રો, દેશો, દિશાઓ તેઓ ઝડપથી આગળ વધતા રહ્યા, કારણ કે દુનિયા જીતવી હતી. પણ ગણેશ ક્યાંય ગયા નહીં. તેઓ શાંતિથી ઊભા રહ્યા અને પછી ધીમે ધીમે પોતાના માતા-પિતા ભગવાન શિવ અને દેવી પાર્વતીની એક પરિક્રમા કરી. ન કોઈ ઉતાવળ, ન કોઈ દોડ, માત્ર સમજ. જ્યારે કાર્તિકેય પરત આવ્યા ત્યારે ગણેશ પહેલેથી જ જીત્યા હતા. પ્રશ્ન થયો, તું દુનિયા ફર્યો જ નથી તો કેવી રીતે જીત્યો? ગણેશે સ્મિત સાથે કહ્યું, મારા માતા-પિતા જ મારી દુનિયા છે. જોયું ને, ભગવાન ગણેશે કેવી સમજ વાપરી. પણ આજની દુનિયા આપણને શીખવે છે કે સફળતા એટલે વિદેશ, પદ, પૈસા અને વિજય. પણ આ વાર્તા શીખવે છે કે સાચી દુનિયા પ્રેમ, કર્તવ્ય અને સંસ્કારોથી બનેલી છે. જે વ્યક્તિ પોતાની મૂળને ઓળખે છે એ જ સાચી દુનિયા જીતી લે છે. શક્તિ દોડાવે છે, પણ શાણપણ રસ્તો બતાવે છે. દુનિયા બહારથી નહીં, અંદરથી જીતી શકાય છે. આ વાર્તાને જીવનમાં ઉતારો અને યાદ રાખો, ક્યારેક જીતવા માટે દોડવું નહીં, સમજવું પડે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.